ઓકે. હે થઈ જા વિશ્વા ઉપાધિ કરમાં થઈ જા વિશ્વા થઈ જશે મેં એવું કીધું ડોન્ટ વરી હો વિશ્વાબેન ડોન્ટ વરી ઓકે ચાલ જો એક રકમ આપી છે શું કે છે એ રકમ તો એક મોલ બ્યુટેન આ કમ્પાઉન્ડ તમને આડો આવી ગયો હોય ક્યાં આડો આવ્યો હોય ધોરણ 10માં ભણ્યાતા મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન ધોરણ 10માં કમ્પાઉન્ડ આડો આવી ગયો હોય એક મોલ બ્યુટેનની દહન પ્રક્રિયાથી એક મોલ બ્યુટેનની દહન પ્રક્રિયાથી 500 કિલો જૂલ ઉર્જા મળે છે કોઈ એક કુટુંબનો કોઈનું માઇક ચાલુ છે કોઈ એક કુટુંબનો એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી દૈનિક વપરાશ એલપીજી દૈનિક વપરાશ કેટલો તો કે કાયમીનો એનો એલપીજી દૈનિક વપરાશ 50.2 કિલો જૂલ હોય તો 15 કિલોગ્રામ બ્યુટેન ધરાવતું એલપીજી સિલિન્ડર કેટલા દિવસ ચાલશે હાલો પેલા એક રિએક્શન આપણને આપેલી છે એ આપણે જરૂરી થશે આ બ્યુટેન C4H10 જો મિથેન હોય તો CH4 ઇથેન હોય તો C2H6 પ્રોપેન હોય તો C3H8 બ્યુટેન હોય તો C4H10 બ્યુટેન હોય તો C4H10 એ 13.5 ઓક્સિજન હારે પ્રક્રિયા કરે અને મને મળે 4 કાર્બન ડાયોક્સાઇડ 5 મોલ પાણી અને 500 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા આટલું મને મળે છે હવે મને કીધું શું અને મારે મેળવવાનું શું આ મને ખ્યાલ આવવો જોઈએ તો મને કીધું એવું કે ભાઈ મારી પાસે એક એલપીજી નો બાટલો છે એ હોય ને આપણી ઘેરે આવો બાટલો જોયો ને તમે આપણી ઘરે એક આવો એલપીજી નો બાટલો છે હવે આ બાટલાનો વજન છે 15 કિલોગ્રામ આમાં 15 કિલોગ્રામ બ્યુટેન ભરેલું છે એવું ધારી લ્યો આમાં 15 કિલોગ્રામ બ્યુટેન ભરેલું છે રેડી હવે એક પરિવાર છે દાખલા તરીકે રોશનીબેન છે રોશનીબેન તો આમાં નથી
હાલો લતાબેન છે, દાખલા તરીકે લતાબેન આખો દી આમાં રસોઈ કરે તો એ કેટલા ગેસનો ઉપયોગ કરે છે? કેટલા ગેસનો ઉપયોગ કરે છે? 50.2 કિલો જૂલ. તો હવે આનો વજન કેટલો? તો કે 15 કિલોગ્રામ. તો કેટલા દી આ બાટલો હાલે? કાયમી તમે 50 કિલો જૂલ વાપરો છો, તમારી પાસે છે 15 કિલો, તો કેટલા દી આ બાટલો હાલે? કેટલા દી આ બાટલો હાલે? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે આ બાટલો કેટલા દી હાલે ઈ ગણવાનું છે. તમને ઈ હવે ખબર પડી ગઈ તમારે શેની ગણતરી કરવાની છે? તો કે આ સુલાનો જે બાટલો છે કૃષ્ણા, આ જે સુલાનો બાટલો છે ઈ કેટલા દી હાલે, આપણી ઘેર કેટલા દી હાલે ઈ ગણતરી કરવાની છે. તો કે ઉભા રહ્યો ને સાહેબ, હું મારી મમ્મીને પૂછી આવું? એમ નહીં, ગણતરી કરવાની છે. હો કૃષ્ણા? ઈ કે હમણાં ખબર, આપણે ઘેર ન પૂછી લઈ? એમ નથી કરવાનું, આપણે તો ગણતરી કરવાની છે. એમ ઘેરે મમ્મીઓને પૂછવા નથી જાવ. હાલો ગણતરી કરીએ, આપણે એની ગણતરી કરવાની છે. તો એની ગણતરી કરવી છે. તો મને તમને ખબર છે આપણે હંમેશા પેલા તો શું કરીએ? તો કે અભા ગોતતા હોય ગામમાં, તો બ્યુટેનનો અણુભાર ગણતા. હવે અણુભાર એટલે ઈ, આણવીય દળ એટલે ઈ, મોલેક્યુલ વેઇટ એટલે ઈ, આ બધું એક જ હરખું હો. હાલો તો બ્યુટેનનો અણુભાર ગણતા, તો મોલેક્યુલ વેઇટ ઓફ બ્યુટેન. હાલો 4 કાર્બન એટલે 12 અને 10 હાઇડ્રોજન એટલે 1. 12 ચોકું 48, 48 ને 10, 48 ને 10 58. તો મોલેક્યુલ વેઇટ શું મળ્યો? 58 ગ્રામ પ્રતિ મોલ. શું મળ્યો? 58 ગ્રામ પ્રતિ મોલ. રેડી. ઓકે, તો આપણને મોલેક્યુલ વેઇટ મળ્યો 58 ગ્રામ પ્રતિ મોલ. હાલો આ મળી ગયો આપણને 58 ગ્રામ પ્રતિ મોલ. હવે તો કે આપણને ખબર જ છે આપણે શું ગોતતા હોય? તો કે હવે આપણે મોલ ગોતતા હોય, તો એના પછી બીજી લીટી આમ લખાય, જગજાહેર બ્યુટેનની મોલ સંખ્યા ગણતા. તો આપણને તો બહુ અઘરું સૂત્ર આવડે છે હો, બહુ અઘરું સૂત્ર આવડે છે. મોલ બરાબર, જો આપણને તો બહુ અઘરું સૂત્ર આવડે, બહુ અઘરું સૂત્ર આવડે. જો મોલ બરાબર વજન, વજનના છેદમાં અણુભાર. આ જોવો મોલ, એને n દ્વારા દર્શાવ્યું. આ વજન એને મેં W દ્વારા દર્શાવ્યું, ને કેપિટલ M દ્વારા શું દર્શાવ્યું? અણુભાર. આ કઈ નવીન ન લાગવું જોઈએ, નવીન ન લાગવું જોઈએ કે સાહેબ આ શું લખ્યું? ઈ કઈ નથી લખ્યું, ઈ જે છે ઈ જ લખ્યું છે. એમાં કઈ મેં નવીન લખ્યું નથી, એમાં મેં કઈ નવીન લખ્યું નથી. અને દાખલા આપણે ગણવાના છે, એટલે આપણે એમાં કોણ કોણ આવે? હા, વાહ ભાઈ વાહ, પૃથાબેને સાચો જવાબ આપ્યો. આપણે એમાં હું ને તમે બે આવીએ હો. રકમે ભેગી લખવાની અને દાખલાય ભેગા લખવાના. અને મેં તમને કીધું હતું કે આની એક બુક બનાવવાની થશે. એ બુક જ્યારે તમે ઓફલાઈનમાં આવશો ત્યારે આપણા જે અહીંયા રેક્ટર છે એને હું કહી દઈશ કે આ બધા બાળકોની બુક ચેક કરી લ્યો, અને એમાંથી જે લકી વિનર છે એની બુક હું જોઈશ. એટલે બધાએ એક બુક બનાવવાની છે. અને કેવી બુક બનાવવાની કે જે 2023 સુધી હસવાય એવી હોય.
બુક એવી બનાવવાની કે જે 2023 સુધી હસવાય એમ હોય ઈ. હું કામ 2023 સુધી? યસ યુ આર રાઈટ ચાંદનીબેન, તમારે નીટની એક્ઝામ 2023 માં દેવાની છે. તો હમણાં હું આ બધા નીટને લગતા દાખલા ગણાવતો હોય તો પછી તે દી આપણે ક્વિક રિવિઝનમાં આ બધું જોવું જોઈએ ને, એટલે તે દી કામ આવશે. માટે તમારી પાસે આ કરાવીએ છીએ. હો હાલો, બ્યુટેનની મોલ સંખ્યા ગણતા તો કે વજનના છેદમાં અણુભાર, વજનના છેદમાં અણુભાર, વજન એનો આપ્યો છે 15 કિલો, પણ હું તમે જાણીએ છીએ વજન આપણે ગ્રામમાં લખી છીએ. તો 15 કિલો એને ગ્રામમાં લખવા હોય તો ગુણ્યા 1000, તો કેટલા થઈ જાય? 15 ગુણ્યા 1000 15,000. હાલો, એનો મોલેક્યુલ વેઇટ મને મળી ગયો તો 58. હાલો કરી નાખો ભાંગાકાર. 15,000 ભાંગા 58 ફટાફટ. વેરી ગુડ. 258.62 મોલ. મોલ. હાલો પછી હવે સમીકરણ પરથી, હવે સમી પરથી હું તો જોવો 1 મોલ બ્યુટેનનું દહન કરી તો સમીમાં આપ્યું. જોવો 1 મોલ બ્યુટેનનું દહન કરી તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? તો હું અહીં લખું છું. નવું કઈ લખતો નથી, નવું કઈ નથી લખતો વંદના, નવું કઈ નથી લખતો. જોવો મને જે પ્રક્રિયામાં આપ્યું એ જ લખું છું. 1 મોલ બ્યુટેનના દહનથી મને 500 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો મારી પાસે આટલા મોલ છે. કેટલા? આટલા એટલે કેટલા? તો કે 258.62. એ મારી પાસે 258.62 મોલ છે. કોણ? તો કે બ્યુટેનડું. કોણ છે? તો કે બ્યુટેનડું. તો એ કેટલી ઉર્જા ઉત્પન્ન કરે? કેટલી ઉર્જા ઉત્પન્ન કરે? જૂનું ને જાણીતું, જૂનું ને જાણીતું ચોકડી ગુણાકાર 258.62 બરાબર 1,29,310 કિલો જૂલ. 1,29,310 કિલો જૂલ આટલી ઉર્જા ઉત્પન્ન કરે. પણ જોવો આપણે એવું કીધું હતું કે લતાબેન એક દી રાંધે છે. ક્યાં લતા ક્યાં ગઈ? લતા એક દી રસોઈ કરે તો એને 50 કિલો જૂલ. લતા તું એક દી માં 50 કિલો જૂલ રાંધી નાખે છો, બ્યુટેન નો ગેસ નો ઉપયોગ કરસ. તો તારી પાસે ટોટલ આટલું છે. તો એ કેટલા દી હાલે? હવે એ કેટલા દી હાલે? કઈ વાંધો નહીં, લતા એના માટે આપણે સોકડી ગુણાકાર કરી નાખીએ. તો કે 50.2 કિલો જૂલ હોય તો એ લતાબેન એક દી જોઈ, એક દીમાં. તો આપણી પાસે તો આટલા બધા કિલો જૂલ છે. 1,29,310 કિલો જૂલ. તો કેટલા દી હાલે? તો કેટલા દી હાલે? ચોકડી ગુણાકાર હાલો. 1,29,310 ભાંગ્યા 50.2. 2,575.89. પણ દિવસો તો આમ ન લખાય, દિવસો તો કઈ આમ ન લખાય પોઈન્ટમાં, એટલે હું સરળતા માટે આમ લખ નાખું. હાલે ને? તો લતાબેન ને બાટલો 2576 દી હાલે. લતા, જો તું કાયમી એમાંથી 50 કિલો જૂલ વાપરતી હોય
લતાની વાત છે હો, કાયમી લતાબેન એમાંથી 50 કિલો જૂલ વાપરતી હોય તો લતાબેનને એ બાટલો 2576 દી હાલે. તો પછી ઓલી ગેસની પાઇપ નો ફિટ કરાવે, એ બાટલો જો કઈ હો 3-3000 દી હાલે. તો જોવા સમજ્યા કેમ દાખલો ગણ્યો ઈ? આમાં નવું કઈ આપણે કર્યું નથી, નવું ખાલી એક આ દિવસ વાળું જ હતું. આ તો જૂનું જાણીતું હતું હો. આ બધું આપણે ગામમાં ગોતતા જ, આ બધું આપણે ગામમાં ગોતતા જ, આ જૂનું જાણી હતું. આમાં કઈ મેં તમને વેદ ભણાવ્યા નથી, અને આમાં તમે કઈ રોકેટ સાયન્સ ભણી નથી ગયા પ્રિયંકા. આમાં કઈ તમે રોકેટ સાયન્સ નથી ભણી ગયા. આ તો જૂનું જાણીતું હતું. આપણે તો ખાલી કોપી પેસ્ટ કર્યા છે આમાં તો હો, નવું કઈ નથી. હાલો હવે તમને ખબર છે એમ કઈ પૂરું તો થાય જ નહીં. તો કાલ મારે સ્કૂલે જવાનું હતું એટલે પૂરું કરી દીધું. બાકી એમ કઈ કાર્યક્રમ તો પૂરા થાય જ નહીં. આજ તો ઘણા બધા જીનીટમાં પૂછાઈ ગયેલા દાખલા ગણાવા છે. એવા દાખલાઓ ગણાવા છે કે જે જીનીટમાં પૂછાઈ ગયેલા હોતી નથી. જો આ તો બહુ સરસ મજાનો એક દાખલો ગણાવો, જો મજા જ આવે એવો હો. અને વિસાયરા જેવો હોતી આમ ખરેખર બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી શકાય. અને મેં તમને આની પહેલા કીધું હતું કે એઝ અ સાયન્સ સ્ટુડન્ટ તરીકે તમે જયારે સાયન્સના વિદ્યાર્થી છો, તો જયારે તમે સાયન્સના વિદ્યાર્થી હોય ત્યારે તમારામાં અમુક પ્રકારની એબિલિટી હોવી જોઈએ. એમાંની પહેલી એબિલિટી છે સામાન્ય બુદ્ધિ. પહેલી પ્રકારની એબિલિટી છે સામાન્ય બુદ્ધિ. અમુક પ્રકારની સામાન્ય બુદ્ધિ તમારામાં કમ્પલસરી હોવી જ જોઈએ. 3+2 5 થતા હોય તો 2+3 પૂછવા ન આવે. એ તમને ખબર પડવી જોઈએ કે શું થાય. ઈ 5 જ થાય. ઈ પૂછવા ન અવાય સાહેબ ને કે સાહેબ 3+2 5 થાય છે તો 2+3 શું થતા હશે. અરે બેન તું ફોન સ્વિચ ઓફ કરી દે અને ઢબી જાય. તું ટાઈમ બગાડમાં. માટે જ્યારે તમે નીટની એક્ઝામ આપો છો ત્યારે તમારામાં અમુક પ્રકારની એબિલિટી હોવી જોઈએ. એમાં પહેલી એબિલિટી છે કોમન સેન્સ, સામાન્ય બુદ્ધિ ખાસ તમારામાં હોવી જોઈએ. જેથી કરીને શું થશે તો કે તમે એ વસ્તુને સોલ્વ કરી શકશો. અને તમારી લાઈફ સાયકલ છે એમાંય તમે ઘણું બધું ઇમ્પ્લિફિકેશન કરી શકશો. માટે ખૂબ અગત્યનું છે. અને બીજું કે તમે તો છેલ્લી પરીક્ષા ધોરણ 8માં આપી હતી અને હવે આપશો 12માં. બાકી વૈસે તો DHRU જ છે. છેલ્લી પરીક્ષા કોઈ આપી 8માં, હવે સીધી કોઈ આપશો 12માં. 8 થી સીધું 12. વૈસે કઈ પરીક્ષા ઉદી થયું જ નથી હો. એટલે DHRU છે, DHRU. એટલે આપણે કઈ વેમમાં ન રહેવું, મહેનત કરવી. કારણ કે અંતે તો પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો. હા, સફળતા માટે પરિશ્રમ તો કરવો જ પડશે. એટલે ખાસ બીજી મારે તમને વાત કરી પણ આફ્ટર લેક્ચર પેલા આપણે અહીંયા થોડુંક ધ્યાન દઈ દઈએ તો મજા આવશે. હાલો જો હું રકમ લખું છું હો. મને 2 રિએક્શન આપી છે. આ દાખલાના ક્રમ તમે આપતા જાજો. મને ક્રમ ભૂલાઈ ગયા છે ક્યાંથી હું દાખલો ગણાવું, એટલે ટૂંકમાં મને ક્રમ યાદ નથી. એટલે ક્રમ તમે દઈ દેજો કે આ દાખલો આટલામો ને આ દાખલો આટલામો. ઝિંક સલ્ફાઇડ ઓક્સિજન હારે પ્રક્રિયા કરે અને મળે ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. આ પહેલી પ્રક્રિયા. આ બીજી પ્રક્રિયા આપી છે સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિજન હારે પ્રક્રિયા કરે અને બનાવે SO3. હવે
પ્રક્રિયા મુજબ 150 ગ્રામ ZNS માંથી મળતા SO3 નું વજન ગણો. ઝીંકનો પરમાણુ ભાર આપ્યો છે 63.5, સલ્ફરનો આપ્યો છે 32, ઓક્સિજનનો મારે લખવો નથી, ખબર હોવી જોઈએ 16. ઓક્સિજનનો લખવા નથી ખબર હોય 16. હવે મને શું કીધું પેલા એ વિચારીએ, પછી આપણે આગળ વધીશું. જો મને શું કહેવા માંગે છે એ આપણે વિચારીએ. મને એ લોકો શું કહેવા માંગે છે એ પેલા વિચારીએ. પેલા હું જોઈ લઉં કેટલા હાજર છે. સરસ, હાલો, હાજર તો છે ઘણા બધા, વાંધો નથી. મને એ લોકો એવું કહે છે કે આ 150 ગ્રામ છે ZNS, તો 150 ગ્રામમાંથી અહીંયા SO3 કેટલા મળે ઈ ગણવાનું છે. આ 2 સ્ટેપમાં થતી પ્રક્રિયા છે. પેલા ઝિંક સલ્ફાઇડમાંથી ઝિંક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. આ સલ્ફર ડાયોક્સાઇડની પ્રક્રિયા કરીએ છીએ ઓક્સિજન સાથે અને મળે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ 150 ગ્રામ લીધા હોય તો અહીંયા મને આ કેટલા ગ્રામ મળે. આ 150 ગ્રામ લીધા હોય તો અહીંયા મને આ કેટલા ગ્રામ મળે. પેલા જુઓ, પ્રક્રિયા સંતુલનમાં નથી. આ પ્રક્રિયા સંતુલનમાં નથી, તો પેલા આપણે પ્રક્રિયાને સંતુલનમાં લઈ લઈએ. સંતુલન એટલે તમે ભણી ગયા ધોરણ 10 માં પહેલું ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ ભણી ગયા ને. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. હવે જો, તો પેલા એને સંતુલનમાં લઈ લઈએ. પ્રક્રિયા 1 એટલે પેલી અને આ 2 નો સરવાળો લઈ લઈએ. 2 નો સરવાળો લઈ લઈએ તો અહીંયા હું 2 લઈ લઉં. 2 ZNS plus 3 O2 gives 2 SO2 plus 2 ZNO. હવે અહીંયા આવી જાય સીધા 2 SO2, એમાં હું ઓક્સિજન ઉમેરી દઉં એટલે મને મળી જાય 2 3. હાલો, ઉડે ને ઉડાડી દેવાય. અને આમ હામાં ન ઉડે હો, ડાબા જબા ઉડે. હામાં ન ઉડે, આઈને ઢીસુમ કરી નાખતા નહીં. એ એમ ન ઉડે. તમારા ન આ તલવાર માર દેવાની હોય, આમ હામાં હોય એની બાંધવા જવાનું હોય. તો આ સલ્ફર હામે બાંધવા જાય. આઈનાઈ નો કઈ બગડાટી બોલાવે હો ચાંદનીબેન, આઈનાઈ નો બગડાટી બોલાવે, એ હામે જાય આમ. તો આ SO2 અને આ SO2 જાય. હવે શું કરે? ડાબા જબા. એ ડાબા ડાબી બાજુ, જબા જબડી બાજુ. તો અહીંયા ડાબા શું વૈધા? 2 ZNS. એ 3 ને 1 4. 3 ને 1 4. નરી આંખે દેખાતું સત્ય. એમાં મને એવું ન પૂછાય કે સાહેબ તમે અહીંયા શું કામ 4 O2 લખ્યા? એ નથી મારે કહેવાનું. મારે નથી કહેવાનું. કાં? તો કે નરી આંખે દેખાતું સત્ય 3 + 1 4 જ થાય. હો સમજો કે પૃથા? તો વાંધો નહીં. હાલો, અહીંનું આ બાજુ 2 ZNO plus 2 SO3. 2 ZNO plus 2 SO3. હાલો, પેલા વેલા મેં તમને કીધું છે કાંઈ ન આવડે તો આપણે કઈ બાજુ ઉપડીએ?
તો કે અણુભાર ગણવા ઉપડીએ. તો ZnS નો અભાગણતા, હાલો, મોલેક્યુલ વેઇટ ઓફ ZnS બરાબર ઝીંકના 63.5 અને સલ્ફરના 32, 60 ને 3 90, 3 ને 2 5, 95.5 ગ્રામ પ્રતિ મોલ. હાલો, ક્લિયર? અણુભાર કેટલો મળી ગયો? 95.5 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ પ્રતિ મોલ. હાલો, બીજી લીટી તો કે બસ જૂનું ને જાણીતું, એમાં કઈ નવું નથી. ZnS ની મોલ સંખ્યા ગણતા, ZnS ની મોલ સંખ્યા ગણતા. હાલો, ઈ જૂનું ને જાણીતું, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. હવે એમ ન પૂછતા સાહેબ, અહીંયા તમે લખ્યું જ નહીં મોલ બરાબર વજનના છેદમાં અણુભાર. એ ન લખું હો હું. હવે હું ન લખું. કા? તો કે હવે તમને ખબર પડવા માંડી કે સાહેબે અહીંયા શું લખ્યું. એ પડવા માંડી ને ખબર. હવે તમને ખબર પડવા માંડી કે અહીંયા સાહેબે વજન મોલ બરાબર વજનના છેદમાં અણુભાર લખ્યું. હાલો, હું ગામમાં ગોતી આવું, એનો વજન ગામમાં ગોતવા જાવ તો મને જોવો ગામ વાળાએ કીધું કે સાહેબ એનો વજન તો એવો છે 150 ગ્રામ છે. 150. હા પૃથાબેન, એનો વજન 150 ગ્રામ છે. હાલો, તો 150 ભાંગા કોપી પેસ્ટ, Ctrl+C Ctrl+V, 95.5 માર દ્યો કેલ્સી. 1.57. અરે ભાઈ, વાહ ભાઈ વાહ. 5G હો કૃષ્ણા, તમે તો 5G જોવો, 4G કરતા આગળ. 1.57 મોલ. હાલો, આ મોલ સંખ્યા થઈ. આ થઈ મોલ સંખ્યા. હવે જૂની જાણીતી વાતો. હવે જૂની ને જાણીતી વાત. હું જૂની જાણીતી વાત? પ્રક્રિયા પરથી. યસ, પ્રક્રિયા પરથી અથવા સમીકરણ પરથી. પ્રક્રિયા પરથી અથવા સમીકરણ પરથી, બે એક જ વાત થઈ. હું તો કે જેદી મીએ 2 મોલ ZnS લીધા હતા, તેદી મને 2 મોલ SO3 મળ્યા હતા. જેદી મીએ 2 મોલ ZnS લીધા હતા, તેદી મને 2 મોલ SO3 મળ્યા હતા. લખી નાખું કે જેદી મીએ 2 મોલ ZnS લીધા હતા, તેદી મને 2 મોલ SO3 મળ્યા હતા. હવે હું 1.57 મોલ SO3 લઈશ તો ત્યારે મને કેટલા મળશે? કોઈ કહે મને કેટલા મળશે? એ એટલા જ મળે. 1.57 ગુણ્યા 2 ભાંગ્યા 2. એ દૂડી ઉડી ગઈ. વૈધા હું 1.57 મોલ. વૈધા હું 1.57 મોલ. અને આપણને કીધું યસ ZnS, સોરી આપણને મળ્યા SO3 હો ZnS ઉપરથી. ત્યાં ZnS લખવાનું હોય. ક્યાં? આયા ને. હા, આ મળ્યા આપણને SO3. રેડી? હા, હવે તો જૂની ને જાણીતી વાત થઈ. એ મને શું કીધું? SO3 નું વજન ગણવાનું.
મને તો શું કીધું? SO3 નું SO3 નું વજન ગણવાનું. તો મોલ બરાબર વજનના છેદમાં અભા, તો વજન બરાબર મોલ ગુણ્યા અભા. બરાબર મોલ ગુણ્યા અણુભાર મોલ ગુણ્યા અણુભાર. રેડી રેડી રેડી. મોલ આપ્યા SO3 ના 1.57 અને એને ગુણ્યા અણુભાર, SO3 નો અણુભાર. હાલો અહીં ગણ લઈ. SO3 એટલે સલ્ફર 32 અને ઓક્સિજન 3, 16 તેરીને 48, 48 ને 2 50, 50 3 80, 80 ગ્રામ પ્રતિ મોલ. હાલો તો અહીંયા મળી ગયો 80. હાલો 1.57 ગુણ્યા 80, 125.6 ગ્રામ મળ્યું. 125.6 ગ્રામ મળ્યું. ક્યારે? તો કે જ્યારે તમે 150 ગ્રામ ZnS ની પ્રક્રિયા કરી ત્યારે તમને SO3 કેટલું મળ્યું? 125.6 ગ્રામ. ત્યારે તમને SO3 કેટલું મળ્યું? 125.6 ગ્રામ. 125.6 ગ્રામ. રેડી? 125.6. જો એક નાનકડા 3 સૂત્રો લખાવું છું. હો, નાનકડા 3 સૂત્રો લખાવું છું, આમ વિચાર્યા જેવા. જ્યારે નંબર ઓફ મોલેક્યુલ શોધવા હોય, જ્યારે નંબર ઓફ એટલે સંખ્યા, નંબરને કહેવાય સંખ્યા, અણુની સંખ્યા ગોતવી હોય ત્યારે શું કરાય? તો કે મોલ ગુણ્યા એવોગ્રેડો આંક. મોલ ગુણ્યા એવોગ્રેડો આંક. પછી તમારે વાયુનું કદ ગણવું હોય તો મોલ ગુણ્યા 22.4. પણ એસટીપી માટે જો, એસટીપી એટલે તમને ખબર છે, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. અને વજન ગણવો હોય સંયોજનનો તો વજન ગુણ્યા, તો તમને ખબર છે, મોલ ગુણ્યા અણુભાર. આ 3 સૂત્રનો આપણે ઉપયોગ કરશું હોતી ઇન ફ્યુચરમાં. આનો તો આપણે કરતા જ, હવે આ બેયનો ઉપયોગ આપણે ઇન ફ્યુચરમાં કરશું. આ બેયનો ઉપયોગ આપણે ઇન ફ્યુચરમાં કરશું. પણ ઈ પહેલા એક ખૂબ અગત્યનો દાખલો કે જે JEE 2014 માં પૂછાયેલો હતો, જે JEE 2014 માં પૂછાયેલો હતો, જો એને લઈ લઉં છું, એ દાખલાને બોલાવી લઉં છું કે એ દાખલા હાલ તને અમે ગણી લઈએ. ચાલો એ દાખલાને બોલાવી લઉં છું કે એ દાખલા હાલ તને અમે ગણી નાખીએ. અમારા બાળકો તૈયાર જ છે ગણવા માટે. હો, હાલો એ દાખલાને મેં બોલાવી જ લીધો છે. શું કે છે દાખલો? પેલા હું રકમ લખી નાખું, એ દાખલો શું કહેવા માંગે છે. જુઓ, એ દાખલો કંઈક આવું કહે છે. JEE 2014 માં પૂછાયેલો, JEE 2014 માં પૂછાઈ ગયેલો શું? એક વાયુ મિશ્રણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓનો ગુણોત્તર, ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓનો ગુણોત્તર 1:4 છે. 1:4 છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનો ગુણોત્તર 1:4 છે. તો
તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. હું ઓપ્શન આપતો નથી, પણ દાખલો આવડે તો ઈઝી હતો, અને ન આવડે તો આમાં કઈ ખબર પડે એમ જ નહોતી. જો દાખલો આવડે તો ઈઝી હતો, ન આવડે તો આમાં કઈ ખબર પડે એમ હતી નહીં. હાલો વિચારીએ. ધારી લો કે આપણે આ પરીક્ષામાં દાખલો આવ્યો, હવે આપણે શું કરવાનું છે એ વિચારીએ. હો જો અમારી એ થિંક, જો એક વાયુ મિશ્રણમાં બે ઘટના આપેલી છે, એક ઓક્સિજન અને એક નાઇટ્રોજન વાયુનો ગુણોત્તર આપેલો છે. એટલે હું અહીં લખ નાખું, weight of O2 N2 ગુણોત્તર આપ્યો છે ઓક્સિજન અને નાઇટ્રોજન. તો ગુણોત્તરને આમ લખી શકાય એકોર્ડિંગ ટુ માય મેથ્સ. મને આવડે ગણિત મુજબ હું કહી શકું કે આમ લખી શકાય. હવે એ ગુણોત્તર કેટલો છે તો કે 1:4. તો હું 1 ને 1 ગ્રામ કહી દઉં અને 4 ને 4 ગ્રામ કહી દઉં. 1 ને 1 ગ્રામ કહી દઉં અને 4 ને 4 ગ્રામ કહી દઉં. ને 4 1 ને હું 1 ગ્રામ કહી દઉં, 4 ને હું 4 ગ્રામ કહી દઉં. તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર, તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર, તો મેં તમને હજી હમણાં જ કીધું. તો સંખ્યા ગુણવી હોય તો શું કરાય? તો કે જો સંખ્યા ગણવી હોય તો શું કરાય? તો કે જુઓ, અહીં અહીંયા લઈ લેવાય એનો અણુભાર. તો અણુભાર ઓક્સિજનનો કેટલો થાય? 1 હોય તો 16, 2 હોય તો 32. એને ગુણ્યા એવો ગ્રેડો આંક. એવો ગ્રેડો એટલે 6.022 ગુણ્યા 10⁻23. હું લખતો નથી હો. હાલો અહીંયા 4 છેદમાં 1 હોય તો 14, 2 હોય તો 28. એને ગુણ્યા એવો ગ્રેડો આંક. રેડી? હાલો એવો ગ્રેડો ઉડી ગયા. 4 સત્તા 28, 4 સત્તા 28. અહીંયા ભાગાકારમાં સામેની બાજુ વહી જાય તો સામેની બાજુ જાય તો ગુણાકારમાં. તો મને શું મળ્યો ગુણોત્તર? 32. શું મળ્યો ગુણાકાર? 7:32. બસ માઇક બંધ કરી દો. 4 માર્કમાં હો, JEE 4 માર્કમાં પૂછાણો. માઇક ચાલુ છે, બંધ કરી દો. 4 માર્કમાં પૂછાણો. જો એક વાયુ મિશ્રણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનો ગુણોત્તર 1:4 છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનો ગુણોત્તર 1:4 છે. તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર, તો અણુઓની સંખ્યાનો ગુણોત્તર, અણુઓની સંખ્યાનો ગુણોત્તર આપણને શું મળે? તો કે પેલા બેના વેઇટ લખી લીધા, 1:4 ને ગ્રામમાં ગણી લીધા, પછી એનો અભાર એને ગુણ્યા એવો ગ્રેડો આંક. તો આપણને મળ્યો 7:32. આપણને મળ્યો 7:32. રેડી? હવે એક નાનકડી થિયરી છે, જો વિચાર્યા જેવી હો, જેના આધારે ઘણી વખત MCQ પૂછાય છે. જેના આધારે ઘણી વખત MCQ પૂછાય છે. એ થિયરીનું નામ છે સીમિત પ્રક્રિયક. એ થિયરીનું નામ છે સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયકને કહેવાય લિમિટિંગ રીએજન્ટ. હવે સીમિત પ્રક્રિયક એટલે શું?
સીમિત પ્રક્રિયક એટલે શું? તો જોઈએ હો, જો હું કહું છું તમને સીમિત પ્રક્રિયક એટલે શું, સીમિત પ્રક્રિયક એટલે શું હું કહું છું તમને, તો કે જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં લીધેલ પ્રક્રિયકોનો જથ્થો, જ્યારે કોઈ પણ પ્રક્રિયામાં લીધેલ પ્રક્રિયકોનો જથ્થો રાસાયણિક ગણતરી પ્રમાણેના પ્રમાણ કરતા જુદો હોય, પ્રમાણ કરતા જુદો હોય ત્યારે ઓછું પ્રમાણ ધરાવતો પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈને પ્રક્રિયાની નિપજને સીમિત કરે છે, તો આવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. હાલો ઉદાહરણ દ્વારા સમજાવું તમને શું કહેવા માંગે છે, ઉદાહરણ દ્વારા જ સમજાવું કે શું કહેવા માંગે છે. ધારો કે તમારી પાસે એક પ્રક્રિયા છે, તો કે ભાઈ a પ્લસ બી gives C. ધારો કે તમારી પાસે પ્રક્રિયા છે a પ્લસ બી gives C. ઓકે, તમારી પાસે પ્રક્રિયા છે a પ્લસ બી gives C. હવે એનું પ્રમાણ ઓછું અને બી નું પ્રમાણ વધુ છે, એનું પ્રમાણ ઓછું અને બી નું પ્રમાણ વધુ છે, તો અમુક સમયે શું થાય, તો કે આ એ ખૂટી જાય. તો હવે કઈ બી એકલો પ્રક્રિયા ન કરે. સી ક્યારે બને, તો કે એ અને બી જોડાય ત્યારે. આ સી ક્યારે બને છે, એ અને બી જોડાય ત્યારે. તો એ ખૂટી જાય તો પછી સી બનતો શું થાય, બંધ થઈ જાય ને, અટકી જાય, બંધ થઈ જાય. શું કામ, તો કે તમારી પાસે એ ખૂટી ગયો, તમારી પાસે એ ખૂટી ગયો. દાખલા તરીકે આ ટોપડી છે, એમાં મેં દૂધ નાખ્યું છે, એને સુલે સડાવી છે. હવે તો કે એમાં તમે ખાંડ નાખો છો અને થોડીક ભૂકી નાખો છો, તો શા કઈ બન્યો કે જ્યારે તમે એમાં ખાંડ અને ભૂકી નાખી ત્યારે. શાક અને ક્યારે બન્યો, જ્યારે તમે એમાં ખાંડ અને ભૂકી નાખી તઈએ. હવે મારી પાસે ભૂકી થઈ રહી તો શા બનશે, પ્રક્રિયા અટકી જાહે. આ તો ખાલી ખાંડ વાળું દૂધ થઈ જાય ને, આ તો શું થઈ ગયું, ખાલી ખાંડ વાળું દૂધ. શા બનાવવા માટે તો એમાં શું જોઈએ, ભૂકી અને ખાંડ બેય જોઈએ. તો જ્યારે ભૂકી થઈ રહીએ તો પછી શા બનતી નથી, તો આ ભૂકી શું બને, સીમિત પ્રક્રિયક, જેને પિતૃભાષામાં કહેવાય લિમિટિંગ રિએજન્ટ, જેને પિતૃભાષામાં કહેવાય લિમિટિંગ રિએજન્ટ. તો જો એવી જ વાત અહીંયા છે,
એ ભૂકીની જ. હા કોઈ પ્રક્રિયામાં લીધેલ પ્રક્રિયકનો જથ્થો રાસાયણિક ગણતરી પ્રમાણેના પ્રમાણ કરતા જુદો હોય ત્યારે ઓછું પ્રમાણ ધરાવતો પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાય પ્રક્રિયાની નીપજ અટકાવી દે છે. કોઈનું માઇક ચાલુ છે, બંધ કરી દો. નીપજને શું કરે છે? અટકાવી દે છે. તો એ પ્રક્રિયકને કેવો પ્રક્રિયક કહેવામાં આવે? એ પ્રક્રિયકને કેવો પ્રક્રિયક કહેવામાં? સીમિત પ્રક્રિયક કહેવામાં આવે છે. રેડી? યસ. હવે જુઓ, આમ વિચારી શકાય એવો એક પ્રશ્ન પૂછું છું. જો ક્વેશ્ચન ફોર યુ. હવેનો પ્રશ્ન તમારા માટે. MCQ છે હો. H2 plus Cl2 gives 2HCl. H2 plus Cl2 gives 2HCl. હાલો, H2 અને Cl2 જોડાઈને HCl બનાવે છે, હાઇડ્રોક્લોરિક એસિડ. હવે એમાં 0.5 મોલ Cl2 0.5 મોલ Cl2 અને 1 મોલ H2 ની પ્રક્રિયાથી 0.5 મોલ Cl2 અને 1 મોલ H2 ની પ્રક્રિયાથી ખાલી જગ્યા મોલ HCl બને અને ખાલી જગ્યા પ્રક્રિયક વપરાયા વગરનો રહે. જો આના આધારે જ મેં તમને એક ખાલી જગ્યામાં 3 પ્રશ્ન પૂછી નાખ્યા. આ નીટના પ્રશ્નો કહેવાય, કારણ કે 4 માર્કમાં હોય. એટલે આમ લોલીપોપ પ્રકારના પ્રશ્નો ન હોય, આમાં તમારે વિચારવું તો પડે જ. હાલો, 1 મિનિટનો સમય દઉં, વિચારો શાંતિથી, પછી જવાબ આપો. અઠે ગઠે નહીં. ન આવડે તો હું અહીં બેઠો છું જવાબ આપવા માટે. એ આવડશે? નકર હું કહું. કહી દઉં? જુઓ, 2 મોલ છે. હું કહું. જુઓ ધ્રુમી, હવે મારો વારો. ધ્રુમી, હવે મારો વારો. તમારી થુયા થઈ ગઈ. હવે મારો દા દેવાનો વારો. હો, હાલો. H2 અને Cl2 જોડાઈને 2HCl બનાવતા હતા.
એમાં મારી પાસે છે 0.5 મોલ Cl2 અને 1 મોલ H2. હવે આ પ્રક્રિયા કરે તો શું બને? તો કે 0.5 આના વપરાણા હોય ને 0.5 આના વપરાણા હોય. 0.5 વત્તા 0.5 એટલે મને મળે 1 મોલ. 0.5 આના વપરાય 0.5 આના વપરાય એટલે મને મળે 1 મોલ. મને મળે 1 મોલ. 1 મોલ HCl મળ્યા. હવે ખાલી જગ્યા મોલ અને ખાલી જગ્યા પ્રક્રિયક વપરાયા વગરનો રહે તો જેનું પ્રમાણ વધુ હોય ઈ. તો આનું પ્રમાણ વધુ છે કે આનું? હાઇડ્રોજનનું છે ને. રેડી? તો વપરાણા કેટલા હોય? 0.5. તો વૈધો કેટલો હોય? તો 0.5 મોલ વૈધો હોય અને એ પ્રક્રિયક હોય કયો? હાઇડ્રોજન. અને એ પ્રક્રિયક હોય હાઇડ્રોજન. તો હવે જો વાસો હવે મેળવી જાય આખું. H2 plus Cl2 gives 2HCl માં 0.5 મોલ Cl2 ની 1 મોલ H2 ની પ્રક્રિયાથી 1 મોલ HCl બને. 0.5 મોલ H2 પ્રક્રિયક વપરાયા વગરનો રીએ. એટલે ઘટના આવી બની જોવો. 0.5 મોલ અને 1 મોલ હતા. હવે એમાંથી વપરાણા તો કેટલા? આના 0.5 એટલે બન્યા કેટલા? તો કે 1 મોલ HCl બની ગયા. રેડી? તો એવાની પાસે જો 0.5 જમાર્યા તો એ 0.5 એટલે કોણ હતું? તો કે H2 ના અહીંયા હતા Cl2. આર યુ સોલ્યુશન? થઈ ગયો? સમજ્યા? તો મેં કીધું એમ, મેં તમને કીધું એમ તમારામાં અમુક પ્રકારની સેન્સ ડેવલપ થવી જોઈએ. એ ક્યારે થાય? તો આવા પ્રકારના MCQ અહીંયા ભણશો તઈએ અને આવા પ્રકારના MCQ સોલ્વ કરશો તઈએ. જો આમાં ક્યાંય ગણતરીયું ન હોય, આમાં કઈ તમારે સૂત્રો મૂકીને લોગ ટેબલ ને સાઇન થીટા ને કોસ થીટા ને એવું કઈ છે જ નહીં. છે ક્યાંય આવું આમાં જોવા મળ્યું? એક પેજની ગણતરી કરવી પડે નહીં, એવી કોઈ ઘટના જ નથી. માત્ર જો આવડે તો અહીં 5 સેકન્ડમાં થઈ જાય પૂરું. આવડે તો અહીં 5 સેકન્ડમાં પૂરું થઈ જાય. સમજ્યા હું કવિ? ઓકે. શું લાગે હજી એક દાખલો કરી નાખીએ? હાલો હજી એક દાખલો થઈ જાય હો. હાલો કઈ વાંધો નહીં, એક દાખલો તો કરી નાખીએ. હાલો જો હું રકમ લખું છું. હો રકમ કઈક આવી છે. Calcium carbonate react with 2 mol HCl and gives calcium chloride plus ભૂભાઈ અને પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયા મુજબ વીસ ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની 20 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટની 20 ગ્રામ HCl સાથેની પ્રક્રિયાથી મળતા CO2 વાયુનું STPA કદ કેટલું? CO2 વાયુનું STPA કદ કેટલું? CaCO3 નો અભાવ આપી દીધો છે 100 ગ્રામ પ્રતિ મોલ અને HCl નો અભાવ આપી દીધો છે 36.5 ગ્રામ પ્રતિ મોલ. પણ દર વખતે નો આપ્યો હોય એવો ત્યાં આપણે ગણવાનું થાય.
આપી દીધો હોય તો કઈ ટેન્શન ન હોય, નો આપ્યો હોય તો ટેન્શન હોય. ઓકે, હવે અભા આપી દીધો, બીજું કાંઈ વિચારાય નહીં. પેલા સૌથી પેલા શું કરી લેવાય, એના મોલ ગણી લેવાય. તો મોલ ઓફ CaCO3, મોલ બરાબર વજનના છેદમાં અભા, વેઇટ ઓફ CaCO3 છેદમાં મોલેક્યુલ વેઇટ ઓફ CaCO3. તો એનું વજન આપ્યું છે 20 ગ્રામ, 20ના છેદમાં એનો અણુભાર આપ્યો છે 100. હાલો મીંડી વહી ગઈ 0.2. હાલો મોલ મળી ગયા 0.2. હવે આ જ રીતે મોલ ગોતી લેવાય HCl ના વજનના છેદમાં અણુભાર, વેઇટ ઓફ HCl અપોન મોલેક્યુલ વેઇટ ઓફ HCl. વજન આપ્યો 20, અણુભાર છે 36.5. હાલો આમાં કેલ્સી કરવું જોઈએ. હો 0.56 મોલ. ભૂલ નથી થતી ને? ના. હાલો રેડી થઈ જશે 0.56 મોલ, થઈ જશે 0.56 મોલ. હવે તો કે જોવો વધારે કોણ થયું, HCl. CaCO3 કેવા થયા, ઓછા. વધારે કોણ થયા, HCl. CaCO3 કેવા થયા, પ્રમાણમાં ઓછા થયા ને. અચ્છા. હા. તો આમાંથી લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે, લિમિટિંગ રિએજન્ટ આ બે માંથી CaCO3. યસ. પ્રક્રિયા પરથી જે ઓછા હોય એ કેવા બને, લિમિટિંગ રિએજન્ટ. જે ઓછા હોય એ કોણ કેવા બને, લિમિટિંગ રિએજન્ટ. લિમિટિંગ, યસ. તો લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે, CaCO3. કાકો 3. CaCO3 શું બનશે, લિમિટિંગ રિએજન્ટ. હાલો પછી સર. યસ. સર, હા Cl2 નો અણુભાર તો 35.5 નો હોય. કેનો, Cl2 નો અણુભાર Cl2 ક્યાં છે, એટલે મીન્સ Cl નો અણુભાર તો 35.5 હોય ને 20 ભાંગા તમે 36.5 લઈ. અરે પણ હાઇડ્રોજન નો ઉમેરાય. હા તો સર એને 0.55 આવે. તો ઈ તો કહું છું 0.55 થાય ને. 55 થાય. મેં તને કીધું તું ને કે નાનકડી મને કરેક્શન દેખાય છે. મને અહીંયા જ મને એક નાનકડી મિસ્ટેક અહીંયા જ દેખાતી હતી. મેં કીધું આવે છે 55 હો, પણ મેં પાછું તને પૂછ્યું તું, યાદ છે? પ્રક્રિયા પરથી લિમિટિંગ રિએજન્ટ CaCO3 બનશે કારણ કે એ ઓછા છે. તો હવે જુઓ સમીકરણ પરથી જ હું કહું છું, ક્યાંય બીજે જાતો નથી વિશ્વાસ. સમીકરણ પરથી જ હું કહું છું. હું તો કે હું 1 મોલ CaCO3 હોય તો મને કેટલા CO2 મળે છે, 1 મોલ. ક્યાં 2 છે બેટા, 1 જ છે ને. 1 મોલ CO2 મળે તો મારી પાસે CaCO3 કેટલા છે, 0.2 મોલ. CaCO3 કેટલા છે, 0.2 મોલ. તો કેટલા મળે મને, 0.2 મોલ CO2. હાલો હવે મારે એનું કદ ગણવું છે. તો કદ ગણવા માટેનું મેં નાનકડું સૂત્ર ક્યાંક લખાયું હમણાં જ. મોલ ગુણ્યા 22.4. પણ ક્યારે, પણ કહીએ STP આપેલું હોય ત્યારે. રકમમાં ક્યાંય STP આપ્યું,
હા તો વાંધો નહીં, તો એ સૂત્ર મૂકી શકાય. કદને કહેવાય વોલ્યુમ. માઇક બંધ રાખો. કદને કહેવાય વોલ્યુમ. તો વોલ્યુમ ઓફ CO2 બરાબર મોલ ગુણ્યા 22.4. મોલ છે આપણી પાસે 0.2, એને ગુણ્યા 22.4. પોઈન્ટ કાઢ નાખીએ એટલે થઈ જાય 44.8, અને એક બાજુ આમ જવા દઈએ એટલે વોલ્યુમ ઓફ CO2 થઈ જાય 4.48 લીટર. થઈ ગયું? હા ઓકે, હા રેડી, હાલો.